हेलो बाळको, आज आपणे धोरण 7 नो विषय हिंदी एमां पाठ 6 नो अभ्यास करशुं। पाठनु नाम छे डॉक्टर विक्रम साराभाई। हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। એટલે કે આપણું જે જીવન છે એને સુવિધાપૂર્ણ એટલે કે સુવિધાવાળું બનાવવા માટે જે વૈજ્ઞાનિકો છે એનું ખૂબ જ યોગદાન રહેલું છે, તેનો ખૂબ મોટો ફાળો રહેલો છે। प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराती है। એટલે કે જે આ પાઠ છે તેમાં આપણને વિક્રમ સારાભાઈ જેવા અદ્ભુત જે વૈજ્ઞાનિક છે એના વ્યક્તિત્વથી પરિચિત કરાવે છે। जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया। એટલે કે જેણે વિક્રમ સારાભાઈએ ઉદ્યોગો, પછી વિજ્ઞાની ઉદ્યોગો, પછી શિક્ષણ, ઉદ્યોગ, વાણિજ્ય, પછી વ્યવસાય એવા ઘણા ક્ષેત્રમાં છે એમાં કામ કરેલું છે અને આપણા દેશને પ્રગતિ તરફ પહોંચાડેલા છે। उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं। એટલે કે તેમના જે અવલોકન છે, પરીક્ષણ છે, પછી પોતાની જે કઠોર મહેનત છે એ બધા દ્વારા આપણે તેના વૈજ્ઞાનિકના જે દૃષ્ટિકોણ છે એનો આપણે વિકાસ કરીએ અને આપણે પણ વૈજ્ઞાનિક બની શકીએ છીએ। और मानव जाति की अनुपम सेवा कर सकते हैं અને માનવ જાતિની આપણે સારી એવી સેવા કરી શકીએ છીએ। एक ऐसे महान वैज्ञानिक थे, एक महान एवा वैज्ञानिक हता जब वे मात्र 2 वर्ष के थे, जे त्या मात्र 2 वर्षना हता तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी। એટલે કે એક એવા વૈજ્ઞાનિક હતા જે માત્ર 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર, તો કે રવિન્દ્રનાથ ટાગોરે એવી ભવિષ્યવાણી કરેલી હતી કે यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा। એટલે કે આ બાળક છે એ મોટો થઈ અને ખૂબ જ યશ મેળવશે। और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધેલું હતું કે આ બાળક જ્યારે મોટો થશે ત્યારે ખૂબ જ યશસ્વી એટલે કે ખૂબ જ નામના મેળવશે અને એ બાળકે તેમની જે ભવિષ્યવાણી હતી, રવિન્દ્રનાથ ઠાકુરની ભવિષ્યવાણી હતી એ પોતાના કર્મોથી, પોતાના કામથી એણે સાચી છે એ સાબિત કરી દીધી। क्या आप जानते हैं वे कौन थे? શું તમે જાણો છો કે કોણ હતા? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। તે હતા આપણા મહાન એવા વૈજ્ઞાનિક ડૉક્ટર विक्रम साराभाई। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था। डॉक्टर विक्रम साराभाई नो जन्म 12 ऑगस्ट 1919 अमदावाद में थयेलो हतो। उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था। तेमनु जे कुटुंब छे, तेमनु परिवार छे ए प्रतिष्ठित एवा उद्योगपति परिवार हतो। पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। डॉक्टर विक्रम साराभाई छे एमना पितानुं नाम अंबालाल अने एमनी मातानुं नाम हतुं सरला देवी। विक्रम साराभाई 8 भाई बहन थे। विक्रम साराभाई छे 8 भाई बहन हता। बाल्यकाल से प्रतिभावन विक्रम साराभाई के बचपन का यह प्रसंग है। એટલે કે પોતાના બાળપણનો આ એક નાનો અમથો પ્રસંગ છે। उनके सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है। એટલે કે આ પ્રસંગ એવો છે કે જે પોતાની સફળતા મેળવવા માટેનો એક
ઈરાદો કઈ રીતે પોતાના જે સફળતા છે એ હાસિલ કરે છે, મેળવે છે, એના માટેનો આ પ્રસંગ છે એ આપણને દર્શાવે છે। જબ વહ 5-6 સાલ કે થે, જેઓ ત્યારે 5-6 વર્ષના હતા, તો અપને પરિવાર કે સાથ શિમલા ગયે, જ્યારે તે 5-6 વર્ષના હતા ત્યારે પોતાના કુટુંબ સાથે, પોતાના પરિવારની સાથે તેઓ શિમલા ગયા હતા। शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियाँ आती थी। જ્યારે તેઓ પોતાના પરિવારની સાથે શિમલા ગયા હતા ત્યારે તેના પિતાજી છે એના નામે કેટલીય ચિઠ્ઠી છે ત્યાં આવતી હતી। અંબાલાલને નામે કેટલીય ચિઠ્ઠી આવતી હતી, પત્ર આવતા હતા ટૂંકમાં। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। આ જોઈ જ્યારે એના પિતાજીના નામના પત્રો આવતા હતા, ચિઠ્ઠી આવતી હતી, ત્યારે એ જોઈ અને વિક્રમ સારાભાઈને પણ એવું થયું કે મારા નામની પણ ચિઠ્ઠી આવે। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा, એટલા માટે જ તેમણે કેટલા એવા પત્રો હતા, ચિઠ્ઠી હતી, તેની ઉપર પોતાનું નામ અને પોતાના ઘરનું સરનામું તેમણે લખી દીધું અને ડાકઘર મેં ડાલ દીએ, અને પછી તે પોસ્ટ ઓફિસમાં જઈ અને પોતાનો જે પત્ર ચિઠ્ઠી જે પોતે લખેલી હતી પોતાના નામની એ ત્યાં નાખી આવ્યા। फिर क्या था, उनके नाम पर ढेरों चिट्ठियाँ आने लगी। પછી શું થયું તો કે જે ચિઠ્ઠી પોતે પોસ્ટ ઓફિસમાં નાખી આવતા હતા એ પોતાના નામની ચિઠ્ઠીઓ છે એ કેટલી પોતાના ઘરે આવી જતી હતી। પિતાને દેખા तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की ઈચ્છા हुई। એટલે કે પોતાના પિતાજીએ આ જોયું કે ભાઈ વિક્રમના નામે પણ કેટલીય ચિઠ્ઠીઓ આવે છે, એટલે તેમને એવું થયું કે આ બાળકના મનમાં શું છે, આ ચિઠ્ઠીઓ આવી રીતે મોકલવા પાછળનો પોતાનો ઉદ્દેશ્ય શું છે એ જાણવાની ઈચ્છા છે એના પિતાજીને થઈ। અસલિયત માલુમ હોને પર ઉન્हें હસી आई, એટલે કે જ્યારે ખરેખર સચ્ચાઈ શું હતી, સાચી વાત શું હતી એ જાણી અને એ વાત પર એમને હસવું આવ્યું। લેકિન સફળતા પાને કી ઈચ્છા જાણકર અચ્છા ભી લગા, પરંતુ સફળતા મેળવવા માટેની ઈચ્છા જાણી અને તેમને તેના પિતાજી છે એને સારું લાગ્યું। જબ વહ 8 સાલ કે થે તો સાયકલ પર વિભિન્ન કલાબાજીયા કરતે, જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે સાયકલ છે એમાં વિવિધ પ્રકારની એ કલાબાજીયા એટલે કે વિવિધ પ્રકારની રમતો છે એ કરતા હતા। ઓર લોગો કો અચંભિત કર દેતે, એટલે કે લોકોને કહેવાય ને કે અચંભિત કરી દેતા હતા। અચંભિત એટલે કહેવાય કે એ પોતાના જે ખેલ છે એ લોકોને બતાવતા હતા, એટલે લોકો છે એ અચંભ થઈ જતા, દંભ થઈ જતા હતા। ઉન્हें સાહસિક કારનામે પ્રિય છે, ટૂંકમાં વિક્રમ સારાભાઈ છે એને સાહસિક કામ છે ને એ ખૂબ જ એને પ્રિય હતું, ગમતું હતું। ગણિત તથા ભૌતિકી કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી થી, એટલે કે ગણિત અને ભૌતિક વિજ્ઞાન છે તે એને ખૂબ જ તે વિષય એને ખૂબ જ પસંદ હતા। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की, તેમણે 12મા ધોરણની જે પરીક્ષા હતી એ 1934માં પાસ કરી। सन 1934 से 1937 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की, એટલે તેમણે 1934 થી 1937માં ગુજરાત કોલેજ અમદાવાદમાં જે આવેલી છે ત્યાં તેમણે ઇન્ટરની અભ્યાસ કર્યો। सन 1937 में इंग्लैंड चले गए, તેઓ 1937માં इंग्लैंड ચાલ્યા ગયા। सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की, તેઓએ ઈસવીસન 1940માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિત તથા ભૌતિક વિજ્ઞાનમાંથી અને બીએસસીની પરીક્ષા છે એ પાસ કરી હતી। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए।
તત્પશ્ચાત એટલે કે ત્યાર પછી તરત જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને બીજા વિશ્વયુદ્ધ પછી વિક્રમ સારાભાઈ છે એ ભારત પાછા આવી ગયા। भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला એટલે કે ભારતમાં આવ્યા પછી તેમણે ડૉક્ટર હોમી ભાભા તથા સીવી રામન છે એની નીચે એણે કામ કર્યું। वह राष्ट्रीय स्वतंत्र आंदोलन से बड़े प्रभावित हुए। તેઓ જે રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન હતું તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में બંધે એટલે કે ઈસવીસન 1942માં તેઓએ મૃણાલિની સ્વામીનાથન છે એની સાથે લગ્નથી જોડાયેલા હતા, એના સાથે એના લગ્ન થયા હતા। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1937 में पीएचडी की उपाधि हासिल की એટલે કે તેમણે અંતરિક્ષમાં જે રહસ્યમય કોસ્મિક જે કિરણો છે એ કિરણો ઉપર અભ્યાસ કર્યો અને તેના દ્વારા રિસર્ચ કરી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1947માં પીએચડીની ડિગ્રી છે એ મેળવેલી છે, પ્રાપ્ત કરેલી છે। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है એટલે કે બ્રહ્માંડ તથા સૌરમંડળ એટલે કે સૂર્યમંડળના જે જટિલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના હલ માટે એટલે કે એ પ્રશ્નોના નિરાકરણનો શ્રેય કોને જાય છે તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને મળે છે। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल है એટલે તે એવું કહે છે કે જે આ કોસ્મિક કિરણો પર જ્યારે તે અભ્યાસ કરતા હતા તો એ અભ્યાસ કરવા માટે સારી એવી જગ્યા કઈ હતી તો કે એ પ્રયોગ કરવા માટેની જે જગ્યા છે સ્થળ છે એ હિમાલયનો જે સ્થળ છે ટૂંકમાં હિમાલયનો જે ઉપરનો ભાગ છે તો એના માટે ખૂબ જ અનુકૂળ જગ્યા છે એવું એણે કીધેલું હતું। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की અને એના માટે થઈ અને ભારતની જે સરકાર છે એમણે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોના રિસર્ચ માટે સંશોધન માટે તેમણે ત્યાં લેસમાં એક પ્રયોગશાળા છે એની સ્થાપના करेली। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1937 में भौतिकी अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એના પ્રયાસોની લીધે જ 1947માં ભૌતિક વિજ્ઞાન માટેની પ્રયોગશાળા છે એ અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી। जिससे वह आजन्म संबंध रहे જેના લીધે તે આ જન્મ આપણે એને ખબર છે કે આ જન્મ એને હંમેશા માટે આપણે એને યાદ કરીએ છીએ। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी એટલે કે એની સાથે જ દેશના જે વસ્ત્ર ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગની જે સમસ્યાઓ હતી એને દૂર કરવા માટે એનો નિકાલ લેવા માટેના ઉદ્દેશ્યથી જ તેમણે અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનની આધારશિલા રાખી એટલે કે એની સ્થાપના કરી। ભૌતિક અનુસંધાન પ્રયોગશાલા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे એટલે કે ભૌતિક અનુસંધાને પ્રયોગશાળા તથા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, પછી અંતરિક્ષના જે કિરણો છે કિરણો, સૂર્ય, ગ્રહો, તારા અને પ્લાઝમા જેવી ભૌતિકી તથા ખગોળ જે શાસ્ત્ર છે એના પર તેઓએ કાર્ય કરેલ છે। હવે આની પછી આપણે આગળ જોઈશું
કે